મિત્રો નમસ્કાર। આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એ છે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ટોલ નાકા પાસે ભરૂડી ચોકડી પાસેનો, ત્યાં એક રિક્ષા પશુઓના ચામડા ભરીને જઈ રહી હતી ત્યારે એક બાઇક વચ્ચે પડતા પશુઓના ચામડા ભરેલી રિક્ષા પલટી મારી ગઈ હતી અને બધું ચામડું હાઈવે ઉપર વેરાઈ ગયું હતું, જેથી કરીને ચોકડી ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ તમે રસ્તામાં જોઈ શકો છો, ચામડું બધું નીચે ઢોરાઈ ગયું છે અને રિક્ષા ચાલક પોતે ચામડું ખેંચીને એક બાજુ સાઈડમાં કરી રહ્યો છે। આ લાઈવ ચામડાના દ્રશ્યો તમને જોઈ રહ્યા છો। ચામડું ભરેલી રિક્ષા પૂરી પલટી મારી ગઈ હતી અને બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી। એને 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને દાખલ કરાયેલો છે અને અલગ અલગ ગૌરક્ષકો અહીંયા પહોંચી ગયા છે। હવે આમાં આગળની જે વિધિ થશે એ ગૌરક્ષકો કરવા જઈ રહ્યા છે। આ દ્રશ્યો છે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપરના ભરૂડી ચોકડી પાસેના। અરે ફ્રૂટ તો તમે જો મને બોલી એક ફ્રૂટ કે તમે એક ફ્રૂટ કઈ ન કરો